વડોદરા શહેરના વાઘોડિયા રોડ સ્થિત ચિમનલાલ પાર્ક પાસે 80 વર્ષ જૂનું ભાથુજી મહારાજનું મંદિર ગઈકાલે વડોદરા કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યું હતું, જેમાં વિરોધમાં આજે મંદિરના અવશેષો સાથે કોર્પોરેશન ખાતે મોરચો આવ્યો હતો। વડોદરાના વાઘોડિયાના પૂનમ કોમ્પ્લેક્સની સામે આવેલ રામવાટિકા રોડ ઉપર આશરે 80 વર્ષ જૂનું ભાથુજી મહારાજની ડેરી બનાવવામાં આવી હતી। વિસ્તારના લોકો આ ડેરીમાં આસ્થા સાથે પૂજા અર્ચના કરતા આવ્યા છે, તેમ નાગરિકોનું કહેવું છે। વડોદરાના કોર્પોરેશન દબાણ શાખા ટીમ દ્વારા ડેરીને તોડી પાડવામાં આવ્યા બાદ સ્થાનિક રહીશો સ્થળ પર હોબાળો મચાવી મંદિરના કાટમાળ પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા। તે દરમિયાન કોઈ વ્યક્તિએ 2-4 પથ્થરો ફેંકતા વાતાવરણ વધુ તંગ બને તેવી પરિસ્થિતિ સર્જાતા પોલીસે 5 થી 6 વ્યક્તિની અટકાયત કરી હતી અને મામલો શાંત પાડ્યો હતો। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોની આગેવાનીમાં ભાથીજી મહારાજની ડેરી તોડવાનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો અને સાથે વડોદરા કોર્પોરેશન ઉપર આક્ષેપ કર્યા હતા। કોઈપણ અગાઉ નોટિસ આપ્યા સિવાય આ ડેરી તોડવામાં આવે છે અને સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે રસ્તાની નડતરરૂપ બિલ્ડરોના દબાણ હોય કે પછી અન્ય લઘુમતી કોમના ધાર્મિક સ્થાનો તોડવામાં આવતા નથી। આજે સ્થાનિક રહીશોને વડોદરાના મેયરે યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપવામાં આવતા મામલો શાંત પડ્યો હતો। આપું શું કહેવા માંગશો? આવેદન લઈને આવેલા, રજૂઆત લઈને આવેલા હતા, કટાક્ષમાં આવેલા હતા અને કેવી રીતનું સમાધાન થયું? કટાક્ષમાં એટલે ગઈકાલનો દિવસ તો સમગ્ર પૂર્વ વિસ્તાર માટે કાળો દિવસ કહેવાય, કારણ કે એક તરખટ એક કિમિયો રચીને ત્યાંના સોસાયટીના રહીશોને એક કિમિયો રચીને એક આરસપાળનું મંદિર ગિફ્ટ પહેલાં આપવામાં આવી, પછી એને લોકોને મિટિંગના બહાને આવી અને રોડ કોન્ટ્રાક્ટર દ્વારા આજે અમને ખૂબ જ નવાઈ લાગી કે વડોદરાનું તંત્ર આટલું ભ્રષ્ટ હોઈ શકે। આ રીતે શું અંધારામાં રહેવાય? મેયરને ખબર નહીં, કમિશનરને ખબર નહીં અને ત્યાંના કોર્પોરેટર ગોલ ફેરવે। એટલે વિચારો, કોઈ ખાસ તત્વોને ફાયદો કરવા માટે એ વિસ્તારમાં સદંતર દબાણો 8મા મહિનાથી નોટિસો આપને મીડિયાને મોકલું છું। 8મા મહિનાથી કોર્પોરેશને નોટિસ બજાવી છે એ બિલ્ડરોને, એ ડૉક્ટરોને, સવિતા હોસ્પિટલવાળાઓને, એમને કશું જ નહીં, એમને ફક્ત મંદિર દેખાયું ને ઇલીગલ તોડ્યું છે। અનુભવ એવો રહ્યો કે જે મંદિરો તૂટ્યા એ સમગ્ર હિન્દુ સમાજ માટે દુઃખદની ઘટના હતી અને અમે કટાક્ષમાં હતું કે અભિનંદન, જે વિકાસના નામે મંદિરો તૂટી રહ્યા છે તો એના માટે અભિનંદન હતું। પણ મેયરશ્રીને હવે અમે સુખદ ભર્યું અભિનંદન આપીએ છીએ કે જેમને સુખદ રસ્તો કાઢ્યો અને એમને સ્વીકાર્યું છે કે મંદિરની જે કાર્યવાહી થઈ છે, તોડવામાં આવ્યું છે, ખોટી રીતે થયું છે અને એમને બાંયધરી આપી દીધી છે કે મંદિર ત્યાં જ બનશે। કસમ ભાતીજી મહારાજ કી ખાઈ थी, મંદિર વહી બનાएंगे और वही बनेगा મંદિર। રસ્તો બનાવવામાં આવી રહ્યો હતો જ્યાં સ્થાનિક કોર્પોરેટર આશીષભાઈ જોશી દ્વારા ત્યાંના સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈ અને બાજુમાં બીજું મંદિર બનાવી અને ભાથીજી મહારાજને ત્યાં એ લોકો સ્થાપના કરશે એવી કંઈક સમજાવટ એમના દ્વારા કરવામાં આવી હતી અને એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એવી મને કમિશનર શ્રી પાસેથી માહિતી મળેલી છે। છતાં મોરચો આવ્યો છે, એમને સાંભળીશું અને ચર્ચા વિચારણા કરી અને એ દિશામાં યોગ્ય નિર્ણય લઈશું।